हेलो फ्रेंड्स, डिप्लोमा टू डिग्री कॉमन एंट्रंस टेस्ट 2025 यानी कि અત્યારે હાલ જે ડિપ્લોમા સેમેસ્ટર 5 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો છે यानी कि फाइनल ईयर में જે વિદ્યાર્થી મિત્રો છે એમને ડિપ્લોમા થી ડિગ્રીમાં एंट्री लेवी है એટલે કે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જવું છે, એડમિશન લેવું છે તો હવે 2024 થી એક નવો રૂલ્સ એપ્લાય થયો છે જે ડીડી સેટ 2024 માં એક્ઝામ લેવાની નક્કી કરવામાં આવી છે। તો આ જે એક્ઝામ છે ડિપ્લોમા સેમેસ્ટર 5 ના વિદ્યાર્થી મિત્રો જે સેમેસ્ટર 6 માં જશે ત્યારે માર્ચ અથવા એપ્રિલ મંથની અંદર એની એક્ઝામ આવશે। એ એક્ઝામની અંદર તમે જે 200 માર્ક્સમાંથી સ્કોર કરવાના છો, 200 માર્ક્સમાંથી જે સ્કોર કરવાના છો એના આધારે તમારું ભવિષ્ય નક્કી થવાનું છે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળી રહ્યું છે। તો એની પ્રિપેરેશન માટે આપણે વાત કરવાના છે। આપણી પ્લેટફોર્મ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સની ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। જે તમે અત્યારે આપણે ઓલરેડી ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના વિડિયોઝ આપણી YouTube ચેનલ પર પણ અવેલેબલ છે, આપણી એપ્લિકેશન છે એની અંદર પણ આપણા કોર્સ અવેલેબલ છે, પ્લસ ડીડી સેટ માટેનું એક WhatsApp ગ્રુપ બનાવેલું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ શકો છો અને ડીડી સેટની દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ડીડી સેટ 2025 ની અંદર મારે તૈયારી કરવી છે તો હાઉ ટુ પ્રિપેર ટુ ફોર ડીડીસીટી એક્ઝામ। હવે આ એક્ઝામની તૈયારી કરવા માટેની પહેલા આપણે વાત કરી લઈએ કે કઈ રીતના તૈયારી કરવાની છે। ओके, तो तैयारी करवा माटे पहला तो ये समझवानी जरूर है मारे कि कोई पण ब्रांच हशे, कोई पण सेमिस्टर, कोई पण ब्रांच हशे, कोई पण कॉलेज हशे, सेल्फ फाइनांस कॉलेज हशे, गवर्नमेंट कॉलेज हशे, जीटीयू लागतुं हशे अथवा अनदर यूनिवर्सिटी लागती हशे, डिप्लोमाना दरेक विद्यार्थी मित्रोने डीडी सेटनी एक्जाम आपवी फरजियात छे। તમે એક્ઝામ આપશો તો જ તમે ડિગ્રીની અંદર એડમિશન મેળવી શકો છો, અનધરવાઇઝ તમને એડમિશન મળતું નથી। આ વસ્તુ માઇન્ડમાં તમારે પહેલા ક્લિયર એન્ડ કટ કરી લેવાની છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મને મેસેજ આવે છે કે સર હું તો મિકેનિકલ બ્રાન્ચનો છું, હું આઈટી બ્રાન્ચનો છું, સિવિલ બ્રાન્ચનો છું। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવે છે કે સર હું તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ભણું છું, મારે તો ડિગ્રીમાં એડમિશન સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં લેવાનું છે, મારે તો અહીંયા લેવાનું છે, મારે બ્રાન્ચ ચેન્જ કરવાની છે, તો શું મારે ડીડી સેટની એક્ઝામ આપવી પડશે? હા, कंपलसरी एग्जाम आपवी पड़शे અને જો એક્ઝામ નહીં આપો તો 110% તમારું એડમિશન નથી થવાનું એ ફાઇનલ છે। ઓકે, હવે ડીડી સેટની એક્ઝામ છે એમાં કયા કયા સબ્જેક્ટ આવવાના છે, એક્ઝામ કેટલા માર્ક્સની છે એ પહેલા થોડું આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આઈડિયા તો હશે જ, પણ તો પણ આપણે જોઈ લઈએ તો એના મેઇન જે સબ્જેક્ટ છે 6 સબ્જેક્ટ છે, 6 સબ્જેક્ટ છે। એમાં મેથ્સ જે છે એ મેથ્સની અંદર વાત કરવામાં આવે તો મેથ્સ વિદ્યાર્થી મિત્રો જે છે એની અંદર તમારું ડિપ્લોમા સેમેસ્ટર 1, ડિપ્લોમા સેમ 1 एंड सेम 2 નું જે મેથેમેટિક્સ છે એ તમારું ઇન્ક્લુડ છે, જેના એમસીક્યુ તમારા છે ટોટલ 25 એમસીક્યુ છે। ઓકે, આ 25 એમસીક્યુ મેથેમેટિક્સના છે। એના પછી ફિઝિક્સની વાત કરવામાં આવે તો જે સબ્જેક્ટ આવતો તો ફિઝિક્સ અને બીજો છે એપ્લાઇડ ફિઝિક્સ। આ બંને જે ફિઝિક્સ હતા એ બંને સેમેસ્ટર 1 અને 2, કોઈક વાર સેમેસ્ટર 1 માં પણ હતો કોઈક વિદ્યાર્થીને અથવા સેમેસ્ટર 2 ની અંદર હતો। આ બંને ફિઝિક્સ ભેગા કરવામાં આવે તો એના ટોટલ એમસીક્યુ છે 30 એમસીક્યુ છે, 30 એમસીક્યુ છે। ઓકે, પછી કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ સેમ 1 ની અંદર દરેક બ્રાન્ચની અંદર આવતું હતું। ઓકે, તો એના ટોટલ એમસીક્યુ છે 25 એમસીક્યુ છે। ઓકે, તો આ ટોટલ 25 એમસીક્યુ છે। કેમિસ્ટ્રી જે સ્ટાન્ડર્ડ 10 ના એનસીईआरटी બુકનો ચેપ્ટર નંબર, યુનિટ 1, 2 and 3। ઓકે, એના કુલ 10 એમસીક્યુ છે, 10 એમસીક્યુ છે। એના પછી કોમ્પ્યુટર જે બેઝિક કોમ્પ્યુટર કીધું છે એ લોકોએ સિલેબસ નક્કી કરી દીધો છે જેના 5 એમસીક્યુ પૂછવાના છે। અને એન્વાયરમેન્ટ જે બેઝિક એ લોકોએ ટોપિક આપી દીધા છે જે ડિપ્લોમાની અંદર આવતું જ હતું એના 5 એમસીક્યુ છે। તો જોવા જઈએ તો ટોટલ અહીંયા જોઈએ તો તમારા ટોટલ એમસીક્યુ તૈયાર થાય છે 30, 80, 90 અને 100 એમસીક્યુ। ટોટલ 100 એમસીક્યુ નો સિલેબસ બનાવવામાં આવ્યો છે।
જે 100 MCQ છે એ 100 MCQ ના એક MCQ ના 2 માર્ક્સ છે એટલે કુલ 200 માર્ક્સ નો પેપર રહેશે. તમે જે 200 માર્ક્સ નો ટાર્ગેટ છે 200 નો ટાર્ગેટ છે 200 માંથી તમે જે માર્ક્સ લાવો છો એના આધારે તમારો રેન્ક નક્કી થશે. ઓકે, અને એ રેન્કના આધારે તમને એડમિશન મળવાના છે. ઓકે, હવે આ જે સિલેબસ છે એ સિલેબસ મારે તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે. તો એ તૈયારી માટેનો હું ક્લિયર પ્લાન આપું તમને તો શું કરી શકાય. મારું બેઝિક આઈડિયા એવો છે કે તમે અત્યારે 2024 ની અંદર છો એમાં ઇંગ્લિશ, મેથ્સ અને ફિઝિક્સ આ 3 સબ્જેક્ટ ઉપર ફોકસ કરી લો. સેમિસ્ટર 5 તમારું ફિનિશ થતા તમે આ 3 સબ્જેક્ટ તમે પરફેક્ટલી કરી લો છો તો તમારા કુલ 160 માર્ક્સ કવર થઈ જશે. કઈ રીતના 160 માર્ક્સ કવર થાય છે એ પણ હું તમને સમજાવું. તો તમે અત્યારે હાલ તૈયારી સ્ટાર્ટ કરી દો છો, હજી નથી કરી અને આજથી તૈયારી સ્ટાર્ટ કરો છો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, તો પણ થઈ જશે. કઈ રીતના થશે હું તમને આગળ બતાવું છું. વિડીયો લાસ્ટ ટાઈમ સુધી જોડાતા રહેશો. મેથ્સના માર્ક્સ નક્કી કરવામાં આવે તો કુલ 50 માર્ક્સ છે મેથ્સના, 50 માર્ક્સ મેથ્સના છે, 60 માર્ક્સ ફિઝિક્સના છે અને 50 માર્ક્સ મેથ્સના છે, સોરી ઇંગ્લિશના. એટલે કુલ ટોટલ 110 માર્ક્સ થાય છે. ટોટલ 50 50 100 અને 160 માર્ક્સ, 160 માર્ક્સ તમારા શાના 3 સબ્જેક્ટ કયા કયા? મેથ્સ, ફિઝિક્સ અને ઇંગ્લિશ. મેં તમને ટાર્ગેટ આપ્યો છે સેમિસ્ટર 5 યાની કે હું એવો ટાર્ગેટ આપું છું કે તમે 31/12/2024 ની ડેટ સુધી તમારા આ 3 સબ્જેક્ટ ક્લિયર થઈ જવા જોઈએ અને ઓબ્વિયસલી થઈ જાય, કરી શકાય. કઈ રીતના કરવાના છે એ પણ હું તમને આઈડિયા આપીશ, ક્યાંથી કરવાના છે એ પણ હું તમને આઈડિયા આપું છું. ઓકે, પછી તમારી એપ્રોક્સી એક્ઝામ છે એ એપ્રિલ મંથની અંદર હશે. એપ્રિલ મંથની એક્ઝામ આવશે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3 મંથ તમને પૂરેપૂરા મળે છે. તો આ 3 મંથની અંદર આ 3 સબ્જેક્ટ છે એ એક મંથની અંદર ફિનિશ કરી શકો તમે, કારણ કે બહુ ઓછો સિલેબસ છે, નોર્મલ સિલેબસ છે. અને બાકીના જે બે મંથ વધ્યા યાની કે ફેબ્રુઆરી અને માર્ચ જે સબ્જેક્ટ છે એની અંદર ટોટલી રિવિઝન આખા સિલેબસનું થઈ શકે. ક્લિયર? તો આપણો આ ટાર્ગેટ છે અને આ જ ટાર્ગેટ સાથે આપણે અત્યારે હાલ લાઈવ લેક્ચરની અંદર ચાલી રહ્યા છીએ. મારું લાઈવ લેક્ચરનો કોર્સ ઓલરેડી અપલોડ છે. હવે લાઈવ લેક્ચરના કોર્સમાં અને બીજા ઘણા બધા પ્લેટફોર્મ છે એના ઉપર કોર્સમાં શું ફરક છે? હું ટીચિંગ બાબતનો ફરક નથી કહેતો, બધા ટીચર બેસ્ટ છે. હું એવું નથી કહેતો કે હું જ ટીચર બેસ્ટ છું, વર્લ્ડના દરેક ટીચર બેસ્ટ છે, પણ ફરક શું છે? હું કોઈ પ્લેટફોર્મનું એવું નથી કહેતો કે ભાઈ આ પ્લેટફોર્મ આ રીતના ખોટું કરે છે, આ પ્લેટફોર્મ ખોટું કરે છે, પણ મારા એડવાન્ટેજ શું છે હું તમને કહેવા માંગુ છું. તો ફરક એ છે કે પહેલો તો મારો ડેલી લાઈવ લેક્ચર કોર્સ છે. ડેલી લાઈવ લેક્ચર કોર્સનો મતલબ એવો છે કે હું ડેલી તમારા સાથે લાઈવ લેક્ચરમાં આવીશ. આ લાઈવ લેક્ચર્સની અંદર મારું માઇક ઓન હશે, તમારો માઇક ઓન હશે. જ્યારે પણ અહીંયા આપણે ટોપિક ભણાવતા આવીશું તમને જે ક્લાસરૂમની અંદર તમને કોઈ ક્વેરી આવે છે, સરે કોઈ એક્ઝામ્પલ લખી, કોઈ થિયરી લખી, કોઈ સૂત્ર ફોર્મ્યુલા લખી અને એમાં તમને કોઈ ક્વેરી આવે છે તો તમે હેન્ડ રાઇઝ તરત જ કરીને પૂછી લો છો કે સર મને આની અંદર ખબર ના પડે અથવા મને આમાં પ્રોબ્લેમ છે. તો બસ સેમ સિસ્ટમ છે. આ વસ્તુ એની અંદર પહેલો બેનિફિટ છે. શું થાય? મેં તમને રેકોર્ડિંગ કરીને વિડીયો બનાવી દીધો, પણ રેકોર્ડિંગ વિડીયો તો છે જ આપણા કોર્સની અંદર, રેકોર્ડિંગ વિડીયો તો છે જ, દરેક સબ્જેક્ટના છે, દરેક ચેપ્ટરના છે, પણ ડેલી લાઈવ લેક્ચર છે. ડેલી લાઈવ લેક્ચરમાં શું છે? રેકોર્ડિંગ વિડીયોમાં મેં તમને ભણાવી દીધું પણ તમને ખબર જ ના પડી, એ રિવિઝન કર્યું, ખબર જ ના પડી તો તમે શું કરવાના છો? નથી પૂછી શકવાના. અને ત્યાં શું થાય છે મારા કોર્સની અંદર શું છે બેનિફિટ કે હું ડેલી લાઈવ લેક્ચરમાં હોઉં છું, જેનો ટાઈમિંગ છે અત્યારે સ્ટાન્ડર્ડ ટાઈમિંગ છે 9 PM. આટલા વાગે આપણું ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થઈ જાય છે. તો ડેલી લાઈવ લેક્ચરમાં એ બેનિફિટ છે કે જ્યારે પણ આપણે કોઈ ફોર્મ્યુલા કરીએ છીએ, એક્ઝામ્પલ ગણીએ છીએ, સબ્જેક્ટ ભણીએ છીએ, થિયરી ભણીએ છીએ, એમાં જે ડાઉટ છે તમે ઓન ધ સ્પોટ તમારો ક્લિયર કરી શકો છો. હવે વાત રહીએ કે સર મેં ડેલી લાઈવ લેક્ચર છે, મારે કદાચ કંઈક બહાર જવાનું થયું તો હું ડેલી લાઈવ લેક્ચર ના ભરી શક્યો તો ડોન્ટ વરી, એનું લાઈવ રેકોર્ડિંગ જે છે રેકોર્ડિંગ આપણા કોર્સની અંદર આજે લાઈવ લેક્ચર્સ લેવાયું તેનું રેકોર્ડિંગ તરત જ બીજા દિવસે તમને સવારમાં કોર્સમાં જોવા મળી જશે, એની નોટ્સ પણ હશે. ઓકે, એટલે રિવિઝન કરવું છે તો પણ ફાયદો છે, ડેલી લાઈવ લેક્ચર છે તો પણ ફાયદો છે. તો મોટામાં મોટો ફાયદો આ છે તમારો. ઓકે, એટલા માટે હું તમને કહું છું કે બીજા બધા કરતા મારો કોર્સ આખો અલગ છે. ઘણા બધાના કોર્સમાં એવું નહીં કે હું વીકમાં એકવાર તમને ડાઉટ સેશન કરાવીશ, એવું નહીં. બીજું વીકલી ટેસ્ટનો મતલબ એવો છે કે તમને એક એક્ઝામ, તમને જેમ રીતે ક્લાસમાં કહેવામાં આવે છે કે ભાઈ કાલે શનિવારે અથવા ટેસ્ટ છે અથવા આ દિવસે ટેસ્ટ છે તો આપણે પ્રિપેર કરવા બેસીએ છીએ.
ઓકે, પ્રિપેર કરવા બેસીએ છીએ તો હું ડેલી લાઈવ લેક્ચર જે વીકની અંદર લઈશ, એક વીકમાં મેં ડેલી લાઈવ લેક્ચર્સ લીધા. સપોઝ ધારી લો કે મેં એક વીક છે એની અંદર મેં ડેલી લાઈવ લેક્ચર લીધા અને એમાં મેં જે ટોપિક ચલાવ્યા છે એ ટોપિકનો સેટરડે તમારો ટેસ્ટ રહ્યો છે. એમાં આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ આટલા આટલા સિલેબસ પૂછવાના છે, આટલા આટલા હું એમસીક્યુ પૂછવાનો છું, તો તમારી તૈયારી થશે અને એના એમસીક્યુ નો તમારો ટેસ્ટ આપવાનો રહેશે. જેવો તમે ટેસ્ટ આપો છો તરત જ તમારા માર્ક્સ સાચા કેટલા છે, ખોટા કેટલા છે, કયા રોંગ છે એ તમને મળી જશે. અને પછી એની અંદર પણ બીજો એક એડવાન્ટેજ એ છે કે હું તમને જ્યારે તમારો ટેસ્ટ પતી જાય છે તો એ ટેસ્ટનું આખું સોલ્વ કરાવીએ છીએ લાઈવ લેક્ચરની અંદર. એટલે કોઈ વિદ્યાર્થીએ ભૂલ કરી છે અને આન્સર લખ્યો છે, એનો આન્સર ખોટો પડ્યો છે, તો એની અંદર પણ બેનિફિટ થઈ જાય છે કે આખું ઇઝીલી સોલ્વ કરી શકે છે. ઓકે, પ્લસ એની પીડીએફ તો લોટ ઓફ પડી છે, પીડીએફ છે, એના એમસીક્યુ સેટ છે, આ બધી તો એક્સ્ટ્રા અત્યારે લોટ ઓફ મટીરિયલ છે. એવું કહી શકું 300 થી વધારે મટીરિયલ એની અંદર ઇન્ક્લુડ છે. ઓકે, તો આ વસ્તુ મારા લાઈવ લેક્ચરની અંદર છે. હવે અત્યારે હાલ હું ટાર્ગેટ જે ચાલી રહ્યો છું લાઈવ લેક્ચરની અંદર, તો મેં તમને આગળ બતાવ્યું એ જ છે કે મારો ટાર્ગેટ છે 31/12/2024 સુધીમાં લાઈવ લેક્ચરમાં મેથ્સ, ફિઝિક્સ એન્ડ ઇંગ્લિશ આટલી વસ્તુ મારે સોલ્વ કરવી છે. ઓકે, યાની કે 160 માર્ક્સ મારે સિક્યોર કરી દેવા છે. ઓકે, આ મારો ટાર્ગેટ છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન એ છે કે સર તમારો લાઈવ લેક્ચરનો કોર્સ તો સ્ટાર્ટ થઈ ગયો છે, તમે અમારે જોઈન કરવું છે, પણ અત્યારે આજની ડેટમાં જોઈન કરું છું તો આગળ જે પણ ચાલી ગયું છે એનું શું? એ જે તમે લેક્ચર્સ ચલાવી દીધા છે, 1 યુનિટ ચાલ્યો છે, જે પણ યુનિટ ચાલ્યા છે, તો એ અમે કઈ રીતના કવર અપ કરી શકીએ, તો એનો પણ મેં કી પ્લાન બનાવેલો છે કે જે વિદ્યાર્થી મિત્રો લેટ જોઈન કરે છે એ વિદ્યાર્થી મિત્રો માટે પહેલો તો ઓલ લેક્ચરના વિડિયોઝ રેકોર્ડિંગ અવેલેબલ છે. એટલે એક તો એ પહેલા જેટલા લાઈવ લેક્ચર ચાલી ગયા છે એ બધા વિડિયો રેકોર્ડિંગ અવેલેબલ છે. એકવાર એ ચેક કરી લેશે, જોઈ લેશે, આઈડિયા આપતો થઈ જશે. એમાંથી હું તો વધારે નહીં તો હું તો કહું છું કે 25% એ લોકોને આઈડિયા તો આવી જ જશે કે એ ચેપ્ટરમાં આ ટાઈપનો આવે છે, આ સબ્જેક્ટમાં ટાઈપનો આવે છે. હવે જે લોકો લેટ જોઈન થયા છે એના માટે આપણે સેટરડે એન્ડ સન્ડે એક્સ્ટ્રા ટાઈમિંગ આપી અને આપણે શું કરવાના છે એનું રેકોર્ડ આગળના જે ચાલી ગયા છે એ વસ્તુ ફરીથી લાઈવ લેક્ચરમાં લઈશું અને એ લાઈવ લેક્ચરમાં જે પણ આગળ ચાલી ગયું છે, જે પણ ટોપિક ચાલી ગયા છે એ બધા જ કવર અપ કરાઈશ. હું શું કરું છું, એક મંથની અંદર જેટલા પણ હવે અત્યાર સુધી જ્યારથી ચાલુ થયું છે ત્યાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લેટ જોઈન થયા છે. હજી સુધી આપણે એક્સ્ટ્રા ટાઈમિંગ ચાલુ કર્યો નથી, પણ હવે ટૂંક જ સમયની અંદર એક્સ્ટ્રા ટાઈમિંગ સ્ટાર્ટ થઈ જશે, કારણ કે લોટ ઓફ સ્ટુડન્ટો લેટ જોઈન થયા છે તો એમનો એક્સ્ટ્રા ટાઈમિંગ હવે ટૂંક જ સમયની અંદર સ્ટાર્ટ થઈ જવાનો છે. ઓકે, તો તમે પણ જોઈન કરી શકો છો અને મારા સાથેની કી પ્લાન પરફેક્ટલી પ્લાન સાથે જોડાઓ, એટલે જેથી તમારું ડીડી સેટ એકદમ હું ઈઝી કરીને મૂકી દઈશ. જે પ્રમાણે મેથ્સ 1, મેથ્સ 2, ફિઝિક્સ છે, સેમિસ્ટર 1 ની અંદર તમે જોયેલા જ હશે વિડીયો. આમાંથી ઘણા બધા વિડીયોઝ મારા ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જે સેમિસ્ટર 1 ના મેથ્સ, સેમિસ્ટર 2 નું મેથ્સ છે, ફિઝિક્સ છે, ઘણા બધા સબ્જેક્ટ મારા વિડીયોઝ જોઈને એ લોકોએ સારા એવા માર્ક્સ મેળવેલા છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આગળ એ વિડીયોઝનો રિફર કરી રહ્યા છે. તો એ જ પ્રમાણે ડીડી સેટ પણ આપણે ઈઝી કરવા માંગી રહ્યા છે અને ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રને ઈઝીમાં ઈઝી પોસાય એ ભાવની અંદર આપણે કોર્સ અત્યારે આપેલો છે. અત્યારે હાલ કોર્સ ડિસ્કાઉન્ટ સાથેનો ભાવ છે 1025. આમ તો ઓરિજિનલ પ્રાઇસ છે 99 રૂપીસ છે ને, પણ 99 રૂપીસ છે પ્લસ એમાં ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ એક્સ્ટ્રા, ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ અને જીએસટી એ ઉમેરવામાં આવે એટલે ટોટલી પ્રાઇસ છે 1025 રૂપીસનો પ્રાઇસ છે. આ કોર્સની વેલિડિટી છે જ્યાં સુધી ડીડી સેટ 25 માં એક્ઝામ ના લેવાય ત્યાં સુધી કોર્સ ચાલુ રહેવાનો છે. ઓકે, એવું નથી કે મેં તમને રેકોર્ડિંગ કરીને આપી દીધું ને તમારે જોવું હોય તો જોવો, ના જોવું હોય તો કઈ નહીં, એવું નથી. હું ડેઈલી લાઈવ લેક્ચર્સ લઉં છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હજી તમને કોઈ કન્ફ્યુઝન છે તો પણ મને પૂછી શકો છો, મેસેજ કરી શકો છો. કોઈ પણ ક્વેરી છે તો આ નંબર ઉપર મને ફોન કરી શકો છો, નોર્મલ કોલ કરશો તો વધારે બેટર રહેશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ કોલ કરતા હોય છે પણ વોટ્સઅપ કોલની અંદર વોઇસ પ્રોબ્લેમ રહેતો હોય છે, તો બેટર છે કે આપણે નોર્મલ કોલ કરી લઈશું, મેસેજ કરી લઈશું, કોમેન્ટ કરી લઈશું તો આઈડિયા આવી જશે. આ નંબર ઉપર તમે એની કોન્ટેક્ટ કરી શકો છો.
અને એક જ વસ્તુ તમને ફરીથી કહીશ કે જો તમારો આગળના 3 વર્ષ બેસ્ટ કોલેજમાં એડમિશન લેવું છે તો આજથી જ તમે ડીડી સેટની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે અને પરફેક્ટલી ડીડી સેટની તૈયારી કરશો તો તમને કોઈ જ પણ ટાઈપનો પ્રોબ્લેમ થવાનો નથી, એ મારી ગેરંટી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? તો ફટાફટ રાહ જોવાની નથી, ડીડી સેટની તૈયારી સ્ટાર્ટ કરી લેશો જેથી બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકીએ, સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ, સારી કોલેજ મેળવી શકીએ. દરેક ગાઈડન્સ હું એમાં અંદર પ્રોવાઈડ કરતો જાઉં છું, કઈ રીતના તૈયારી કરવાની છે, શું છે, દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. અને એ પણ આપણા કોર્સ, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, કોર્સ કઈ રીતના પરચેસ કરવાનો છે તે એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. આપણી જે એપ્લિકેશન છે એન્ડ્રોઈડ યુઝ કરી રહ્યા છો તો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને એમાંથી તમે ડાયરેક્ટ સ્ટોરમાં જઈને કોર્સ પરચેસ કરી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો iOS યાની કે આઈફોન યુઝ કરે છે એના માટે ક્લાસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એનો ORG કોડ છે, ઓર્ગેનાઇઝેશન કોડ છે UYQZZ. ઓકે, તો હજી પણ તમને કોઈ ક્વેરી છે તો મને કોન્ટેક્ટ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, અને ફટાફટ કોર્સની અંદર જોઈન થઈ જશો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ લાવવાના છે. ટાર્ગેટ છે આપણો 31/12/2024 સુધીમાં મેથ્સ, ફિઝિક્સ અને ઇંગ્લિશ જે આપણે એચીવ કરવાનું છે અને 2 વારથી 3 વાર આપણે રિવિઝન કરીને સારા એવા માર્ક્સ મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હજી કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરશો. વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.